કોની ભાઈ ગુજરાતમાં આવવાનું કહેતા હતા. હા મારા ટોપી પાછા વળીને અહીંયા આવ્યા. મેં વિમાન કેવા મજા કર કે મને કે બધા સબસ્ક્રાઇબર મિત્ર મળવા આવ્યા ને દ્વારકામાં એટલો પ્રેમ મળ્યો ને વાત. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો કાલે અમે રોકાણા હતા ભાઈ પોરબંદર, અને અત્યારે અમારો પ્લાન એ રીતના છે કે આજ જવાનું છે ભાઈ દ્વારકાધીશની દર્શન કરવા. અને ખાસ તો કહેતા નથી કે ભાઈ દ્વારકાધીશનો હુકમ થાય ત્યારે તો ભાઈ, તો આજ અમે જઈએ છીએ દ્વારકા ને રોકાવાનો પ્લાન ના છે. બાકી તો નીકળીએ પછી ખબર પડે કે ભાઈ ક્યાં રોકાય એમ, કેમ કે ઠેકાણા તો કાંઈ હોય નહીં આપણે. અને મેં છે ને ભાઈ બાઇક સાફ કરીને મોલે પર મૂકી દીધું છે, અને ઓલમોસ્ટ બધું રેડી થવા આવ્યું છે. પેકિંગ થોડું ઘણું બાકી છે, અને સામાન બાઇક ઉપર લોડ કરવાનો બાકી છે. એકલા મસ્ત સવારનો નાસ્તો કરી નાખ્યો છે ને ઘરના માલિક છે ને હવે અમને કાઢવા માંગે છે કે હવે તમે નીકળો અહીંથી, એમ કહે છે મને. એ આ ભાઈ પોતે ભાડું દેતા ગયા તમે. જો હજી તો ભાડું માગે યાર. લે જો આને ચાલુ કર્યું. ચાલો ભાઈ હવે નીકળીએ અમારી બાઇક રાઈડમાં પાછા ધીમે ધીમે. અને આજ છે ને મેં ગ્લવ્સ પહેર્યા છે એટલે મને થોડુંક અજીબ લાગે છે. ચલો ભાઈ હાલો આવજો. આ બધા વળાવા આવે કે પાછા ન આવો ને. હાલો કેમ છે ભાઈ? સારું? હવે જાવ તો સારું એમ કોને ભાઈ. ભાઈ પોરબંદરમાં તમારા બધાનો બહુ મસ્ત પ્રેમ મળ્યો, ને હવે અમે નીકળી જઈએ. તો બસ જો અમે પી ગયા છીએ હર્ષદી માતા. તમે આજ પે ગુજરાતમાં આવવાનું કહેતા હતા. હા મેં જોયું તું. જોયું તું? હા, વિડિયો જોયું તું. શું વાત છે. વિરલબેન ની હવાઈનું શરૂ થઈ ગઈ છે અત્યારે. તો ઘોડી સ્પ્લેન્ડર લઈને આવે તમારે? ઘોડી મારી નામ કાંચલ ભાઈ સ્પ્લેન્ડર. અમારે ભાઈ વિરલબેન ને છે ને ગાડી વાળવામાં. ચાલો ભાઈ આપણે રાઈડમાં બીજી વાર ટાંકીમાં રેડાવીએ છીએ. કેટલાનું સામે એ જોઈએ આપણે, કેમ કે વધારે નહીં જાય, કેમ કે ઓલરેડી ઘણું છે આમાં. પહેલી વાર આમાં 700 નું હેમું હતું, અત્યારે 500 નું હેમું છે. આપણે 2 વાર ટાંકી ભૂલ કરાવી છે. ધીમે ધીમે નીકળીએ. અમે ઘડી ગોળ લઈ લીધું તો અહીંયા, અને રસ્તામાં અમારો એક મિત્ર ઊભો છે અહીં થોડોક આગળ, તો મળતા જઈએ. અમને ખબર નહોતી કે ભાઈ રસ્તામાં સ્પોન્સર મળી જાય એમ, અને બરાબર ભૂખ લાગી હતી કે મેં કીધું હાલો તો ખાઈ લઈએ. તમારે તમારા ટ્રીપમાં સ્પોન્સર જ ગોતવાનું હોય, સ્પોન્સર જ બીજું શું હોય? આ બસ હા સ્પોન્સર આયાના મળી ગયા દ્વારકાના, એવું હોય ત્યાં હું ભેગો આવી સાથે. ભૂખ લાગી. તમારે તો ફોન નહોતો કરવો, આ તો હા મેં ભાઈ. સામેથી ફોન કર્યો. પણ જામનગર વાળા અહીંયા રહેતા હોય નો ખબર હોય ને, એટલે નામ હે આ ભાઈ નાવત્રા, હવે યાદ રહે ને. હવે યાદ રહે. વાંધો નહીં, બપોર થઈ ગયા ને થોડીક પેટ પૂજા કરી લઈએ. અને સ્પોન્સર છે અમારા જગદીશભાઈ, અને આ ભાઈ ગોતતા હોય કે વાડીએ જમવાનું છે. અમે જમવા બેસી જાય એવું છું છે. પણ ભાઈ તમારા બધાને બહુ રસ્તામાં પ્રેમ મળે, મજા આવે. એટલે આખી ટ્રીપ પૂરી થઈને ત્યાં આવો પ્રેમ દેતા રહેજો પાછા. અહીંયા તડકો ઠંડો પવન આવે છે ને હર્ષિલભાઈ, ફૂલ ઠંડો પવન આવે, એટલે અહીંયા તડકો લાગે. કચ્છમાં જાઓ, કચ્છમાં. હોય ને તો ના પાડતી. કચ્છમાં જાવ એમ ગયો. અહીંયા જઈને મને ફોન કરજો કેવો તડકો લાગે. અહીં તો નથી લાગતો, પણ હવે છે ને ભાઈ ધીમે ધીમે નીકળીએ અમે દ્વારકા પૂગી જઈએ. કેમ કે આપણે શું કહેવાય, ત્યાંના સ્પોન્સર મળી ગયા છે સુમિતભાઈ. સ્પોન્સર જ ગોતવા. હાલો ભાઈ આજનું રહેવાનું થઈ ગયું, કાંઈ ઉપાધિ નહીં. કાલનું કાલ જોશું. અમારે એટલું જ હોય, વધારે કાંઈ છે નહીં. પણ પ્લાન એવો છે કે ભાઈ હાલનું જ્યાં રોકાવાનું છે ને અત્યારે હું સ્ટોરી મૂકી દઈ કે ભાઈ મીટઅપ છે, તો બધા જેને મળવું હોય આવજો. અને કાલે અમે જ્યાં કીધું હતું ત્યાં થોડીક જગ્યા અટપટી હતી, એટલે બધા આવી નહોતા કે પોરબંદર, પણ આ વખતે દ્વારકામાં ભાઈ ફિક્સ લોકેશન કહીશું. અને હવે ધીમે ધીમે નીકળીએ. ગાડી ભાંગવા નથી ભાઈ અમારે. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાઈ દ્વારકા તરફ. ઘણો બધો વોલ્ટ લઈ લીધો છે, અને હવે જવાનું છે આહિર સમાજની વાડીની બાજુમાં. ત્યાં આરામ કરશું અત્યારે, અને ટાટાપુરના બહાર નીકળશું. બધે જવાનું છે, અને દ્વારકાધીશના દર્શન કાલે સવારે આરતીનો લાવો લઈ એવો પ્લાન છે. બાકી પ્લાન ચેન્જ થોડો ઘણો થાય તો નક્કી નહીં. બાકી અત્યારે મસ્ત પૂગી જઈએ હવે દ્વારકા. ચાલો ભાઈ 800 મીટર. મારા ટોપી પાછા વળીને અહીંયા આવ્યા. બધા મિત્રો મળી ગયા હતા. હવે અમારે દ્વારકા તો પૂગી ગયા, પણ આમ રોકાવાનું છે. હાલો
ફેમિલી દ્વારકાભાઈ રૂમે પૂકી ગયા છે ને આજના સ્પોન્સર એમને મળી ગયા છે એટલે કાંઈ અમારે ઉપાધિ નથી અને કાલના સ્પોન્સરે મળી ગયા છે ભાઈ તમારે બધાની દયા હાલ્યા કરે આપણે વાંધો નથી આવતો સ્પોન્સર છે અમારા સ્પોન્સર એટલે આજે અમારે કાંઈ નહીં બોલાય આ જેક્સભાઈ અમારું કરી નાખ્યું લેજો બસ ને ના ના મજાક કરું મોજ કરો યાર, તમે મહેમાન કેવા આ મજાક કરું યાર. મહેમાન છે એમ પછી આવો કરે અમારી સાઈડ ત્યારે એમ કેવું પાકું પાકું અમારું કરી નાખ્યું એમ પણ હવે પ્લાન કઈક એવો છે કે ભાઈ સવારે કાલે દર્શન કરવા જઈશું. અત્યારે આપણે ક્યાં ક્યાં જવું છે? અત્યારે નાગેશ્વર જવાનું છે, પછી બેટ દ્વારકા જવાનું, પેલો બ્રિજ છે ત્યાં જવાનું છે. ત્યાંથી જ જવાય હા, ત્યાંથી જવાય. ત્યાંથી ન જવાય. અને પેલા છે ને દરિયો હતો, દરિયામાં વાણ ને એવું બધું ચાલુ હતું, પણ હવે છે ને ઓલો બ્રિજ બની ગયો. ના ના એટલે ઓલ ભાઈ- ટાઈમ ઓલો ઓલ ટાઈમ તો થાય ને ભાઈ. ઓલા ભાઈ હું જઈ આવ્યો ભાઈ યાર બેટ દ્વારકા જઈ આવ્યો હું. ભલે ને જે એવા પણ મારે તો પણ કેવું, વોડામાં નથી ગયો ઓલા નથી ગયા ને તો તમે રહી ગયા ભાઈ. ઈ લાવો ને. હું નથી ગયો ભાઈ આપણે અમાર તો કુળદેવી ન્યા છે, અભય માતાજી જાજો ન્યા. આપણે જો હું તમને લઈ જઈએ ન્યા. છેક તમે હારે નથી આવતા અત્યારે એમ ને હે? હારે નથી આવતા હારે આવીને હારે આવીને. બસ તમારા માટે માન. આ ભાઈ ને ભાઈ બહુ શોખ હે રાઇડિંગ નો. મારી ઘોડે સસકો ચડેલો હતો પણ હજી એનો પૂરો નથી થયો સસકો, એટલે આ બધું ચેક કરતા હતા. ક્યાં આપણે કરશું રાઇડિંગ રાઇડિંગ કરશું ફાઇનલ. બસ તમને જોઈને મને એમ થયું કે હવે કરવા જેવું. મોકો છે હજી એટલે આ ભેગા આવો એમ કે ને આટલા ટાઈમ આવું હોય તો એના નથી પડતો, બાકી મોકો છે ત્યારે કરી લેજો એમ તમારો જે ઈચ્છા બાકી હોય કે ભાઈ આપણે રાઇડિંગ. મારે ઘણા ટાઈમ થી એટલે તને તો એમ જ હશે નું વેલો મરી જાય છે. ના ના પછી લગન અને એવું લઈશે ઓ લગન વાળું. હા ઈ છે. લગન થઈ જાય પછી આ તો મરવાની વાતો કરે છે યાર હું. લગન થઈ જાય તો બકરી ડબ્બામાં પુરાઈ જાય. હા, ઈ સાચું. ભાઈ મારે હગાઈ બાકી છે, તમારી બધાને થઈ ગઈ છે? છોકરી કોઈ ધાનમાં હોય તો કેજો ભાઈ હે આજુબાજુ. ભાઈ ઈ પ્રમોશન માટે નથી કીધું મેં તને. ભાઈ હે ને આજ હું જેક્સભાઈ નો કેમેરામેન બની ગયો. એ કે મને કે બધા સબસ્ક્રાઈબર મિત્ર મળવા આવ્યા ને કે એનો વ્લોગ એ કે લઈ દ્યો, તો એના માટે હું સ્પેશિયલ ક્લિપ શૂટ કરવા માટે આવ્યો. બોલો હવે ક્યાં લઈ જાવ? હવે આપણે જવાનું છે પેલા ત્યાં હે ને બેટ જાહું, પછી ત્યાંથી નાગેશ્વર જાહું, બરાબર, પછી પાછા દ્વારકા અહીંયા જ્યાં હતા ત્યાં આવી જાહું ઠેકાણે. ઓકે સારું હાલ. એ ભાઈ શૂટ થઈ ગયું હે કે હવે હે? શૂટ થઈ ગયું હે? શું થઈ ગયું? હર્ષિલભાઈ ને એક શાયરી બનાવી મારા જોડે. વાહ ભાઈ આ જો ભાઈ આવી ગયા છે મળવા. ના ભાઈ શાયરી બનાવે ને અત્યારે અમે છે ને ભાઈ સુદર્શન સેતુ ઉભા થઈને તમારા બધાનો બહુ પ્રેમ મળે છે. આ બધા ભેગા થઈને હિરલ બેન જો અહીં બેઠા છે. ફેમિલી અત્યારે અમે એવી જગ્યાએ આવ્યા છીએ ભાઈ કે હનુમાન દાદાના પુત્રનું મંદિર છે મકર ધ્વજનું. તો અત્યારે અહીંયા આવ્યા છીએ, દર્શન કરી લીધા અને ખાસ તો ભાઈ તમે કઈ દ્વારકામાં પ્રેમ આપ્યો છે બહુ બધો. અને અત્યારે બધા હવે કઈ બાજુ જઈએ એનું કઈ નક્કી જ નથી રહેતું. એક જગ્યાએ ઉભા રહીએ તો બહુ બધો પ્રેમ મળ્યો છે ભાઈ આજ. ભાઈ દ્વારકામાં બહુ ટ્રાફિક છે. ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા ને તો આ બધા પાછા ભેગા થઈ ગયા છે. બહુ પ્રેમ મળે છે ભાઈ દ્વારકામાં. આવડા રૂમમાં પણ એસી નો રિમોટ નથી ને મોબાઈલ એપ્લિકેશન ત્યાં ટુ ટુ કરે છે બે કીઓના. અને અત્યારે ભાઈ વાગ્યા છે રાતના કેટલા વાગી 12 ને 12 થઈ ગયા? 12 ને 12 છે ભાઈ ટોટલ. અને જો છે ને ભાઈ આજ દ્વારકામાં એટલો પ્રેમ મળ્યો ને વાત પૂછોમાં. બહુ બધી મજા આવી ગઈ ને યાર, તમે બધા મળ્યા શબ્દ નથી. મેં વિચાર્યું નહોતું કે ભાઈ એટલું બધા તમે બધા મળશો એમ. અને કાલ સવારમાં જવાનું છે દર્શન કરવા. અને આજના સ્પોન્સર તો અમારા ભાઈ હતા એટલે ઉપાધિ નથી. ખર્ચો બરસો થોડોક રૂમનો કરાવી દીધો છે. અરે જેવી તી હોટલમાં થોડા રાખી યાર. જોઉં તમે ખાલી હોટલ એસી નો રિમોટ નથી જીડો પણ તે ચાલુ કરી નાખી છે. તારા રૂમમાં તો આપણે બધું કમ્પ્લીટ જ છે. હવે અમારા રૂમમાં બધું કમ્પ્લીટ છે. આ રૂમમાં છે ને એસી નો રૂમ રિમોટ ક્યાંક વયો ગયો હતો ને તો અમે શું કર્યું ખબર, મોબાઈલ નું એપ્લિકેશન આવે ને એમાં ચાલુ કરી લીધું. હવે કાલ છે ને અમારા અહીંથી કાપવાનું છે 380 કિલોમીટર જેવું. અને હવે અમે નીકળવાનું પ્લાન કરીશું કંસ સાઈડ. તો જોઈ છે હવે કાલ કેટલા વાગે નીકળીને ક્યારે પૂગી હું છે એ કાલે હવે જોઈશું. બાકી તો કાલે સવારે દ્વારકાધીશને દર્શન કરવા જાઉં 8 વાગે. તો બસ આશા છે કે ભાઈ આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાના છે ખબર હે ને આ ટ્રીપમાં ફટાફટ. તો એ કરી જો યાર. બાકી તો યાર ગુજરાત રાઈડમાં જોડાઈ જજો. અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ભાઈ કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય.